રામ રામ સીતારામ જોઈ લે અમારે દેશ સિવાર ને કાંઈ કેદી કે ન હોય કંઈ ન થાય. જો અમારે ડોન આવ્યો, ડોનને ખીસે એ ડોનને પૂગે જાય બાંધવામાં એવા ને કે ડોનને પૂગી જાય. તો અમે આમ એરીએ નોલીવાડીએ એરીએ અહીંથી આવે તો એને ખીચકાઈ એવો ડોનને ખીસે. આ કરો જોઈ લ્યો અમારે તાજ ઘુમરા મારે એને અમારા માથાનો તાજ અહીંયા આવી ગયા ગોબરમાં. જો આમ એને આમાં ખાતરમાં ઊભવું પડે. અમારે અહીંયાને ખાતર કહીએ, ગોબર તો ન કહીએ. જો આમાં જો આમાં દૂધ મૂકે એટલે આમ માખી થાય. એવાને કાંઈ દૂધ મૂકે આમાં ગમાણી અહીં ઘણી હોય એને કાંઈ છે આમ જો એની માં ખાય. આ બાજુ અમારે મરઘાવનો રૂમ છે એમાં જો આમાં અમારે છાણા ભરવા પડ્યા. એને આમાં છાણા ભરી દીધા તો એથી પછી માકડ પડી જ ને છાણા એ ઓલી પર રૂમમાં પડ્યા રહેતા. જો અટાણા નહીં છાણાને ખારીયું નાખ્યો એટલે ખાહી તો નથી ખાતો. જો દોઢ હમ રમત્યું કરે 3 મહિનાનો થયો એને કે જોઈ લ્યો એને કે 3 મહિનાનો થયો હતો એના હમ રમત્યું કરે. એમ હોજો એવો પાછો એના બાપ જેવો જ. એને કે હોજો પણ એના બાપ જેવો જ જોઈ ડોનને વાહે થયો. એ ડોનને વાહે થયો. જો આમાં ગોબરમાં એવાર ને આમાં રહેવું પડે લીડમાં બધી મેં ડોન વાં આવીને બેસી ગયો. જો આ લક્ષ્મી કદમ હે ને કા એને કા લક્ષ્મી કદમ હે ને આ અમારે પૂરેપૂરો પસકલિયાણ. જો તમને દેખાય પટ્ટો પટ્ટો તો એમાં કંઈ ઘટે નહીં. એની નાની જેવો દેવમણી જો અહીંયા જો અહીંયા એને ઓલામાં ડેમોલેશન થયું તો ઓસીતાને કાઢીને બારણે બાંધ્યા. આલિશાન પાસે ગયો તો અહીંયા ઘોડીએ પાટું મારી દે રહી ગયો. આમ તો એને ભૂલાઈ ગઈ હતી કે આમાં માં કઈ છે એમ. કોઈ દી નીકળ્યો નહોતો રૂમ બહાર. કાન બાન ને એમ કંઈ ઘટે નહીં. ઊભો રહે તું ઊભો રહે. આ બાજુ એની દાઢી ઊભી જોઈ લે એનો કલર ભરી ગયો. આમ બારોબાર ઊભી હતી ને તડકાની તડકાની હવે અંદર આવી ગઈ. એના કરે એને કે એનો કલર ભરી ગયો. અમારે મારી આન બાન ને સાન ઊભી આલીશાન આ બાજુ. એને કે આમાં જો આમાં પાણી આવે તો પી લે. પાણી આવે તેને એને નાખ્યું કન્ફર્મ હે એ પણ નાગરાજથી જોઈ લે. આ બે બેઠ્યા વરે બે જણા બેઠ્યા ડોનને વાહે થાય. અરે 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 અચ્છા તો દોડતો દોડતો જઈ લે સીધો તાવો ઊભી ગયો. જોઈ લે અરે ડોન અહીં આવે ને એ વાંધો એમ કે ડોન કેમ નહીં આવે દૂધ પીવા આવે ને ત્યાં એટલે જો મીંડો તો આવવો અને ખુલ્લા જ રાખવા પડે. જોઈ લ્યો પટ્ટો ને એમ ભગવાને આવા કોહિનૂર હીરો દીધા હતા. આમાં હું આ ડેમોલેશન કરીને ખોટું કરીને પતરા પાડીને કરી લઈએ. તેથી આ મોટા થાય ને તેથી ખબર પડીએ 2-5 વધી ત્યાં લગન ન ખબર પડે. ભગવાન દીએ ધરાય કોકનું સારું કરીને ધરાય. ભાઈ કોકનું ખરાબ કરીએ ને એટલે પૂરું. એ કોકનું ખરાબ કરવા જાય એટલે આપણું ખરાબ થાય જ. કીધેલા કર્મના બદલા દેવા જ પડે. રાવણ રોગો ને કે સીતાજીને લઈ જ ગયો તો બીજું કાંઈ નહોતું થયું એનાથી. તોય આખું કુટુંબ સાફ થઈ ગયું. હનુમાન ને સુગ્રીવ આવ્યા ને રે પેલી મારી પાસે આવ્યો એને હનુમાન ને સુગ્રીવ આવ્યા ને એટલે બધું સાફ કરી નાખ્યું. એને કે સાફ કરી નાખ્યું. હાવ મેદાન સાફ. તાલિયા ઝાટક મેદાન સાફ. એક જ વિભીક્ષણ વીજો તો ધર્માત્મા આવતો એટલે. બાકી તો કુંભકર્ણી હારો માણસ હતો પણ એને મરવી નાખ્યો. હારાવને એને સાફ કરાવી નાખ્યા હતા પહેલાં. એને કે એક ખરાબ હોય ને આપણે કેમ કે કેરીના બોક્સમાં એક કેરી બગડેલ હોય ને એટલે આખી કેરી બગાડી નાખે જો એને ન કાઢો તો. એટલે આ એક ખરાબ હોય ને આખાઈને પથારી ફેરવી નાખે. એના એક છેલ્લીના નલકીના હોય ને એ બધાને પથારી ફેરવાય. અમારી માતાઓ મંડી અહીંયા ખાવા અટાણામાં એને ઓલી નાખી કટિંગ આણું
સોરીનું એને સોરીનું નાખ્યું તો મંડી જો જીકવા ઝીણું ઝીણું ખાઈ દી એમ ગોતી ગોતીને પાછું તો ખાવું પડે બધી તો અમારે મહાકાલને બાહુબલીને આ બાજુ પોયરા બધાય એક મહાકાલને બાહુબલીને બધા જો પાછું એમ ભૂકો ગોતે ભૂકો નાખીએ એટલે આખું ગોતે આ બધાય ઉડાડે જોઈ લે અમારા મોરલો એક રહ્યો નગર 10 મોરલા હતા તો એક રહ્યો હવે તો એક બીજો હતો એ વર્ષમાં આવ્યો હતો ને પાછો વરે ભાગી ગયો કારણ કે અહીં રહેવાની તકલીફ પડે આવા બિચારા કોઈ દી રહ્યા નહોતા આ રાષ્ટ્રીય પક્ષી છે નગર એને આપણે એને કોક આવે તો અહીંયા ઈંડા મૂકી જાય ઈંડા દઈ જાય છેલ્લું ભાગી જાય ને માંડવીનું પાડે ને તો અહીંયા શું માંડવીમાં ને અમારી બાજુ માંડવી બહુ આવે તો માંડવીમાં બિચારી ઈંડા મૂક્યા હોય તો ખેડૂત ખેતર વિચારે રાખે ન હોગે ઈંડા અને રાખે તો ઢેલ ન આવે પછી અહીં મરઘી પાસે હોય મરઘીને મૂકે જાય એટલે આપણે ઉજેરીને પછી અહીં રાખીએ રહીએ ને બાકી ભાગી જાય તો એ વારના કાંઈ બિહાર રહેતા તો એમાં તો કેટલા મરી ગયા છે કેટલા જીવ્યા છે ને એ વારના કાંઈથી બધા વયા ગયા નગર જો આમાં ઝાડમાં બેસતા રખડતા ત્યાં રૂમોમાં જતા બાજુમાં ઝાડવા હતા તે ઝાડવાએ બેસતા તે પાડીને મહાન ઘોર પાપ કર્યું કારણ કે આ તો ભગવાન કૃષ્ણને પ્રિય પાછા એના પીસડા રાખીને જ્યાં જોવો ને કૃષ્ણ પહેરા હીહે જ આના મોરપીસ એને કે કાર્ય ઠાકોરને આ પણ વાલા ને ગાયું વાલા એટલે આ બધાનું જળમૂળ કાઢવા તો આવીએ જ ગમે ત્યાંથી આપણે ભૂટકીએ એને ગમે ત્યાં તો ગમે એ રૂપમાં ભૂટકીએ અને ગમે એ રૂપમાં ભૂટક્યો ને તેથી આને બધાને જમીન પણ માગી નહીં દે એ ને કે જમીન નહીં દે આ જોવો જોઈએ આ કેવા હેરાન છે આ બાધે એવા જઈને તે બાધે એને હવે ઓછા બાધે પણ તોય ભેરા થયા એટલે કારણ કે હવે આપણે આમાં અલગ રાખી શકીએ એવા રૂમું નથી રહ્યા અને આ એટલી બધી એને અલગ અલગ કરીએ તો આમાં આ ગવસરો નાનો થઈ જાય જો આમ હાકરું બાંધેલા રાખ્યા ને મોકરા થાય એટલે પાછા સાંજે બાંધે એવા હાંભા કારણ કે હાંડડા ઘોડા કંઈ ભેરા ન રહીએ ખરેખર આ નોખ નોખા એક જ રાખવા પડે તો એ બાંધે જો અમારા મહાકાલની માત એટલે આના બધાયનું ધીરે ધીરે ભગવાન કામ તો લીધે કારણ કે સીતાજીનો યારો આવ્યો તો લગભગ 6 મહિને કારણ કે 6 મહિને બજરંગ બલી પૂગ્યા હતા કારણ કે 6 મહિને પૂગ્યા હતા આવ્યા અને સીતાજીને કીધું કે માતા આ તો મારા રામે કે સૂટ નથી આપી મને નકર એક જ કાફી થઈ પડું કે આને આ લંકા ઉજળ કરી નાખું કે પછી સીતા માતાને કે હવે મને જરાક ભૂખ લાગી તો શું કરીશું કે ખાવાવાળું સીતા માતાએ કીધું કે આમાં પાકલ પાકલ હેઠા પીડ્યા ને એ ખાજે કે તું તોડે ન ખાતો ન કરી કે આ રાવણના માણસોને તું મારશે લગાડશે એટલે કોઈથી કીધું કંઈ વાંધો નહીં માતા કે તમારી આજ્ઞા શિરમાં થઈ કે હું એક એ કે તોડે નહીં ખા હેઠા પીડ્યા ને ખાય પછી બે ઝાડવા પકડે ને હલબલ આવે સેટો ગો ત્યાંથી સીતાજીથી સેટો અશોક વાટિકાથી બારોબાર કેમ સેટેરો જરા કાણી કાંતા ખરો કાંઈ રામનો દૂત આવ્યો હોય કે એટલે બે ઝાડવા પકડીને આખો બગીચો ઉજેડે નાખ્યો એવા ના મળડાવો ફરડાવે નાખ્યા ભાંગે તોડે આખો બગીચાનું હમું કરી નાખ્યું એમ કે તો આને ખબર પડે કે અહીં આવ્યો કોક રામનો માણસ એમ પછી ઘુમરે સડ્યા બધા રાક્ષસું કે આ કોણ આવ્યો વાંજર હોય કે મારવા ત્યાં વાહન દુનિયાના જી આવે ને કીક ને હમા કરે નાખ્યા માર્યા મારે ન નાખ્યા પછી કીધું કે હજી તો મારે રામે સૂટ નતા આપી ને કહી કે સીતાજી હું કે રાવણ લઈ જાય કે રામે સૂટ આપી હોય ને તો એકલો જ કાફી હે કે પછી માતા સીતા પાસે પાછો આવ્યો ત્યાંથી છોડાવીને લંકા હરગાવી તો સીતા માતા કે તારે આવું ઉત્પન્ન નહોતું કરવાની જરૂર તા કે માતા આના જ કોઈથી કંઈ ન થાય કે અમારું કોઈ કંઈ કરે નહીં લે એક જ છલાંગમાં આકોર આવ્યો ને એક જ છલાંગમાં ઓલી કોર વયો જાઉં આ તારે રામે સૂટ નતા આપી નકર માતા તમને લેતો જાઉં ને આને બધાને આવીને ભંડારતો જાઉં એક જ વધી પડું કે આ કોઈ મને મારે ન થગઈ તોય કીધું કે ના તું રામનું કેવું કરજે ને રામની યાજ્ઞાનું કેવું કરજે કે એટલે જ કે માતા નથી બોલતો
એટલે જ આને જરાક ઈ કે સમકારો બતાવ્યો કે રામનો જો એક જ માણસ આવો હોય તો ખુદ રામ આવીએ તાર કાં થાય. ઈ હાટું ઈ કે આને જરાક બતાવ્યું કે રામ કેવો ઈ લેખે ને કે વનવાસી છોકરા હે તો ખબર પડી છે વનવાસી છોકરાઓને કે કોણ હે ને કેવો હે. એટલે એવું હે ભાઈ, આપણે આમાં જે બજરંગ બલીએ સહાય કરીને તે ખોટું કરવા વાળાઓને ક્યાંય ને ક્યાંય જવાબ મળી જ જાય. કે ભગવાન ગોતી જ લે, ભગવાન ભિખારી ન હોય હંમેશને માટે. અને એમાંય ગાયું, મોરલા, નંદિયું, ઘોડા, પંખી એ તો એને આધારે જીવે. હા બધા તો એને આધારે જીવે ને. એ અમારા જેવા હે એને રાખ્યા. હલકીના મુગલુની ઓલાદ હે તો રાખે નહીં. મારા દેશના મુસલમાન આ ગાયુંને રાખે અને દીકરાઓથી વિશેષ રાખે અને એના પિયાવાન એનું થાય એટલું રક્ષણ કરે. અને અટાણે આપણા દેશની અંદર ઘણા રાજ્યોમાં મુસલમાનોએ કીધું, આવેદનપત્ર પણ આપ્યા કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને એની માથે કાપવા માટે પ્રતિબંધ મૂકે અને મીટ બહાર કાંઈ ન જવું જોઈએ. એ કે આ જે મીટ છે ને એ મીટ પણ કોઈ દેહમાંથી આનો નિકાહ ન થવો જોઈએ ગાયુંનો. અને ચોથી માગણી કરી કે જે પણ ગાયું રાખતા હોય ને, ક્યાંય પણ ટ્રસ્ટની ગૌશાળા હોય ને ગાયું રાખતા હોય ને ફોર્સ મૂકો એના રક્ષણ માટે. કેવડા એ કેવા મુસલમાની, કેવી માના દીકરા એ દીકરા કહેવાય. એની માં સાથી ખોલી રાખીને કહી શકે કે મારા દીકરા છે એમ. આ હલકીના મુગલુની ઓલાદ, પાણીના પિયાવા તોડવાવાળા, ગૌશાળા તોડવાવાળાઓને એની માને કેવો ગર્વ થતો હોય કે અમારા દીકરા આવાથી આવી. એની માને જીવા જીવું ન રહેતું હોય ને, એને તો જીવા જીવું ન રહેતું હોય ને. અને ઓલાની માને કેવો ગર્વ થતો હોય કે મારા દીકરા મુસલમાન છે, છતાંય આવી માગણી કરે. 4 માગણીઓ કરે કે રાષ્ટ્રમાતા આને ઘોષિત કરો. ગમે એ ગાય હોય, ગીર હોય, કાંકરેજ હોય, સાહિવાલ હોય, 48 નસલમાંથી નાગોરી હોય કે ગમે એ હોય, ઊણ હોય, બધી ઘણી જાતની ગાયો આમાં આવે. એ બધીને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. એનો માંસ ક્યાંય બીટ વેસાવવું ન જોઈએ. પ્રતિબંધ મૂકી દો. અને ગૌ હત્યામાં તે પ્રતિબંધ. અને જે ગૌ હત્યા કરે એને 20 વર્ષની આજીવનની સજા. અને જ્યાં પણ ગાયું હોય ત્યાં ફોર્સની જરૂર પડે તો એને રક્ષણમાં મૂકવો. એ કેવા દીકરા કહેવાય, એ કેવા મુસલમાન, એ મારા દેહના મુસલમાન કહેવાય ઓરિજિનલ. એ મારા દેહના મુસલમાન કહેવાય. એનું નામ ગર્વ કહેવાય ને. એની માં ગર્વ લઈ શકે. એની માં ગર્વ લઈ શકે કે દીકરા આપણે જેનીમાં. બાકી તો તમારું સાપામાંય ના આવે. એને કે સાપામાંય ના આવે. એને કે સાપામાંય ના આવે. ભીખુદાન કે ને ગાંઠિયા વણતા વણતા ઝારો ભાંગે ને મોં ખૂતી જાય ને મરી જાય એનું સાપામાંય ના આવે. કે સાપામાં જ આવે કે જે ગાયુંને વાહે વાયરે સીડ્યા હોય ને એના. કે કોકના કામ કીધા હોય ને, કોકના ઊભા કીધા હોય ને મકાન, એના. કે આ તો ગાયુંના ગૌસરા એમ તોડે. એવા ચેલીના ને કેવા હલકીના એમ. એને કેવા ચેલીના ને કેવા હલકીના એમ. એનાથી તો એને તો ખૂંજી નથી. પણ કરે એ માણે કહે ને કે નગર ભાઈ તમારાથી થાય નહીં તો કહીને કોક કરે એને તો કરવા દો. એને કોક કરે એને તો કરવા દો કે તમારાથી ન થાય ને તમે હરિયું ન કરો તોય તમારું ઘણું. તો હરિયું કરવા વાળાને કેવી હાલત થાય? એને કેવી હાલત થાય? એક રાણી હતી ને, ઓલી ભાઈ દાસી હતી, રાજા દાસી હતી. દાસી રૂમ સાફસૂફ કરવા વાળી હતી રાજાને. એટલે દાસી હતી કાયમ કામ કરતી હતી. એકવાર કંઈક થાકી છે ને રાજાનો રૂમ એ રૂમમાં તે દી ત્યાં ખાટલા કહેતા અમારે તો. એ ખાટલા એ અથવા તો આ શેટીયું ને એવા એ રાજાને તો હારા હોય હોવાના. એટલે ત્યાં ગાડલામાંથી બેઠીને જરાક લાંબી થઈ એટલે હુઈ ગઈ. હુઈ રહે
કારણ કે થાક્યું હોય મણ આવા ગરમીનું નાન તેને કામ કરીને તેથી પંખા ને એસી નહોતા રાજાને ઘરમાં ટાણે રહે તે લાંબી રહે એટલે હુઈ રહે એટલે રાજા આવ્યો એટલે એને એમ કે આને મારી ઉપર કંઈક રાજાને એમ કે મારી ઉપર આને દગો કરવો હોય એટલે ઓલી તો થાકી હતી ને હુઈ રહી હતી એને તો ઓહાણી નહોતું કંઈ. હવે અલકીના એવી શું દાસી હતી પણ એમ તો ઈમાનદાર હોય ને કે આ અલકીના રાજા ઉપર કોણ હુએ ને એટલે એને એમ કે મારા બિસ્તરા ઉપર હુએ ગઈ ધરા. એટલે રાજાએ ઉઠાડીને સીધું કાંઈ પૂછ્યું ન કે ઘાસ્યું ને સાબકો લઈને મીંડ્યો મારવા એટલે જેમ મારતો ગયો ને એમ ઓલી હંતી ગઈ જેમ મારે એમ 1 માર્યો 2 માર્યો 5 માર્યો 50 માર્યા એટલે હંતી ગઈ. જેમ વધારે મારતો ગયો એમ ઓલી વધારે હંતી ગઈ ને એટલે પછી રાજા થાક્યો એટલે પૂછ્યું કે હું તને આવી મારું ને તું હંકી? એટલે દાસીએ બહુ સરસ જવાબ આપ્યો, બહુ સારું. એ કે તું હંકી? એટલે દાસીએ કીધું કે સાહેબ હાણ તો મહારાજ એ માટે આવે કે હું તો ખાલી ભૂલથી આ ગાદી ઉપર હુઈ ગઈ કે આ તકિયા ઉપર હુઈ ગઈ એક ખાલી ભૂલથી 2-5 મિનિટ જ હતી. 5 મિનિટ હતી, 2-5 મિનિટને જો મને 50 કોરડા જડતા હોય તો આ કાયમ હોવાવાળાને કેટલા જડતા કેટલા કોરડા મારીએ ભગવાનની કે આ સિંહા ઉપર કાયમ જે હુએ એને ભગવાન કેટલા કોરડા મારીએ. મને તો એ કે મામૂલી એવી દાસી છે ને 5 મિનિટની જો 50 કોરડાની સજા જડતી હોય તો આની માથે જે આ સૈયા માથે કાયમ હોય ને પથારી ઉપર એને તો ભગવાન કેટલા કોરડા મારીએ. એ મને અહાણ આવે, મને માર લાગે એની મને અહાણ નથી આવતી, મને તો એ અહાણ આવે કે આને કેટલા લાગે. ભાઈ રાજાએ કોરડો નાખી દીધો તેથી સોગન ખાધા કે આ સૈયા ઉપર કોઈ દી હું જ નથી, હુઈએ તો કે ભગવાન મારીએ. એટલે જોજો 5 મિનિટનો દંડ 50 કોરડા હોય આવું કૃત્ય કરતા હોય એને કેવડા દંડી એને કેવડો હોય. આગળ વિડીયામાં ભાઈ આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો એટલે આ ધંધો ન કરે કોઈ આવો એને પાણીના પીવા ક્યાંય ન તોડે. ગાયું હોય કે ગમેણા હોય પહેલાં માણસો પાણીના પીવા કરતા બાંધતા. હજી ઘણા ઠેકાણે તમે જોજો ઘણા ઠેકાણે આપણે કોઈ માટલા મૂકી દઈએ, કોઈ મોટી ગોરી મૂકી દઈએ, કોઈ આ બિસ્લેરીની બોટલું મૂકે. અમે પોતે પાણી પીવવા જઈએ અહીં નાથે હાથે મેળો હોય થી જેના ઈમાનદારી ખાનદાની હોય ને એ પાણી પીવે એને કે પાણી પીવે. પાણીનો પ્યાવો તોડે નહીં, છેલ્લી કસોટીનો હોય. પાગલ પણ હોય પાણીનો પ્યાવો ન તોડે ક્યાંય આપણે નથી જોઈ. એટલે એવું હોય ભાઈ આમાં, કારણ કે આ તો કલિયુગની પ્રજાને એમાં મુગલુંની ઓલાદ. જો અમારા નાગરાજ રોજડે એને કે રચકો ખાઈ ને કે ખવડાવે ને અમારે ઝીંઝવો કહે ને કે ઝીંઝવો રચકો નહીં પણ એવો ને કે ઝીંઝવો ખાય જોઈ રૂમ જબરો હોય ને એવા ને કે રૂમ જબરો હોય ને પાણીનું પીવાનું છે ને 24 કલાક ઉપર પંખો ફરે. અને નાગરાજને કંઈ ખબર નથી પડી, કેમ કે નાગરાજ તો આથી વાનો વ્યવહાર રખડવાનો ત્યાં રખડવાનો વ્યવહાર એટલે એને કંઈ ખબર નથી પડી. ત્યાં ગયો તો ત્યાં પહેલાં રહેતો એને કે 4-5 મહિના પહેલાં તો રહ્યો હતો ત્યાં રોજડે નાગાભાઈ એને કે રોગો ત્યાં હતો એટલે એ કારણ કે ત્યાં એવા છે લો ત્યાં ખાઈ રહ્યો એને કે ખાય. તો ને તુફાન હતો તેનો વિડીયો હોય એને કે તુફાન હતો તે દીનો હોય આ તો તો ભેરો આવી ગયો એલો વિડીયો નાખતા હતા. જો અહીં પંખો ફેરે પણ તુફાન ત્યાં બેઠો નહીં, કેમ કે તુફાન બેઠો જ નહીં. હા જો નાગરાજ ને 2 હતા ત્યાં આમાં ઈવરના કે નાગરાજનો દીકરો હતો. આ જો લક્ષ્મી કદમ હે વેસવાની હે ભાઈ, કોઈને જોતી હોય તો બાલ ભમરીની ક્લિયર 60નું ગજું હોય અને 3.5 વર્ષની છે. જે લક્ષ્મી કદમ આ કોઈને લેવી હોય ને તો ખરેખર લેવાય. બાલ ભમરીની ક્લિયર અને કુમેત કલર પાછો 3.5 વર્ષની. આને એવા કરી દઈએ તો આ લગ્નમાં હાલે, કારણ કે કુમેત ને લાલ ને એ બધી નોકરીઓ ને લગ્ન વિવાહમાં હાલે.
અને બસ્સા લેવામાં હાલે, બધીમાં હાલે. જોઈ લે આમ પૂરેપૂરી લક્ષ્મી કદમ હે. પટ્ટો ને બે બે પગ આગળના કમ્પ્લેટ હે એના. એટલે એ લેવી હોય તો આપણે ફોન કરજો. હાવ કંઈ મફતના ભાવની ને પણ બહુ કંઈ ભાવવાળી ને. જો એ તમને બતાવે પટ્ટીમાં દેખાય તો જાડું મોટું 60નું ગજું હે. જો ન્યા અને માપે એ બરોબર જ. આ પછી આ વસેરી એક વેસાવ છે. આ કિંમતવાળી છે. આ જ્યાં ના થાય તો મેળામાં આવી હતી ત્યાં પહેલી જ વાર દોડાવી ને 2.5-3 વર્ષની છે. પહેલાં જ ઓલામાં દોડે ગઈ. એ વારને કે નંબર લઈ ગઈ હતી, ત્રીજો કે બીજો કે પહેલો લીધો એ આપણે બહુ યાદ નથી. કનૈયાની વસેરી છે અને એ કોઈને લેવી હોય ને તો એ છે. આપણે કહેજો એટલે ભાઈના આમાં નંબર તો હોય પણ હવે એ નંબર આપણે કાઢીને આમાં નાખતા નથી આવડતું. હવે આપણે નાખી દઈએ. આપણે ફોન કરજો તો આપણે હાટે એના નંબર દે. આપણા નંબર છે 9852 053 અને હાલવાવાળી છે. એમ રેવા લેવા ને કે રેવા હાલે, બાદોડ દોડે બધીમાં હાલે એવી ઘોડી છે. વસેરી છે ને હે હોજી પાછી એવી. અને પહેલી જ વાર અહીં નાથ્યા ત્યાં વાર આવી હતી અને પહેલી જ વાર નંબર લઈને ગઈ. એ કોઈને લેવી હોય તો આપણા મોબાઈલ નંબર છે 9852 053 રામભાઈ સિસોદિયા નામ છે. અને જામનગરમાં હે. એને કે જામનગર બાયપાસમાં હે. તમારે કોઈને લેવી હોય ને તો છે. જો આજ આવી હોય તો આપણે કહેજો નંબર દે જોઈ આવજો. હાલે ભારી આપણે જોઈએ એમ એ વાર ને કે પહેલી જ વાર દોડવા નંબર લીધો હોય એટલે આ કોઈ દોડવા વાળા કોઈ રહેવા લાગવાના શોખીન હોય ને એને તો બહુ કામ નહીં. કારણ કે પહેલી જ વાર નંબર લઈ લીધો હોય તો ઘોડા અહીં ઘણા હતા, લગભગ 70 ઘોડા હતા. એમાં એ વાર ને કે બીજો ત્રીજો નંબર લેવો પહેલી જ વાર કોઈ દી ક્યાંય મેળામાં કે માણા વિચાર લઈને જ નતા ગયા. પહેલી જ વાર આવીને પહેલી જ વાર નંબર લીધો. ભાઈઓ વેસે બાકી તને ટ્રેન કર્યા રાખે ને દોડવા રાખે તો નંબર લેવા માંડે તો કરોડો નહીં થઈ જાય એવું કંઈ નથી. ઘણા ઘોડા એવા મફતના ઘોડા કરોડ ને 2 કરોડ 3 કરોડના નંબર લેવા માંડ્યા હતી માગે પછી. જય માતાજી ભાઈ. એ વાર ને કે એવું બને.